गुजरात के वडोदरा में पानी की समस्या पर हमेशा से ही हाहाकार मचा रहा है, जिस पर कॉरपोरेशन कोई ठोस कदम नहीं उठा रही है। इसी रवैये से नाराज होकर लोगों ने कॉरपोरेशन में जमकर प्रदर्शन किया। वडोदरा के आजवा रोड स्थित कान्हा सिटी में पिछले कई समय से पीने के पानी की समस्या लगातार बनी हुई है। रहवासियों ने कई बार शिकायतें की, आवेदन दिए, लेकिन समस्या जस की तस बनी हुई है। आखिरकार तंग आकर कान्हा सिटी के रहवासियों ने कॉरपोरेशन पर पहुंचकर विरोध प्रदर्शन किया और जमकर नारेबाजी की। रहवासियों का आरोप है कि कई बार कॉरपोरेशन के अधिकारी केवल सर्वे कर फोटो खींचकर चले जाते हैं, लेकिन जमीनी स्तर पर कोई समाधान नहीं होता। कान्हा सिटी आजवा रोडથી આવીએ છે। કેટલા એક વર્ષથી અમને પાણીનો પ્રોબ્લેમ છે, તો અત્યારે અમે અહીંયા કમિશનરને મળવા આવ્યા હતા, પણ મળ્યા નથી, તો અત્યારે અમને કમાટીબાગ બોલાયા છે। છેલ્લા 10 વર્ષથી અમે કાન્हा સિટીમાં રહીએ છીએ અને છેલ્લા 6 મહિનાથી વધારે પાણીનો પ્રશ્ન થઈ રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને પાણીનો ફોર્સ વધારી આપવામાં આવતો નથી। પાણીના ફોર્સ માટે વીએમસીમાંથી ઘણીવાર ફોટા લેવા આવી ગયા, ઘણીવાર એમના માણસો આવી ગયા, છતાં પણ કોઈ સોલ્યુશન નથી મળતું। દર વખત આવીને વિડીયો લઈને જતા રહે છે। બરાબર અમને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું નથી હજી। અને અમે ઓલરેડી ધાર્મિક ભાઈ સાહેબને મળ્યા થોડા વખત પહેલાં, છતાં પણ એમને આવીને એમને મળવાથી બી કંઈ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં। એટલે આજે અમે ફોલોઅપ માટે ફરીથી આવ્યા છે અને ફરીથી અમને વાત કરવા અહીંયા અમને કોઈ મળ્યું નથી અત્યારે। એટલે બધેકા સાહેબ જોડે અમે ફોન પર વાત કરી, બધો જે પ્રોબ્લેમ હું અત્યારે જે જણાવી રહ્યો છું એ જ એમને જણાવ્યું મોબાઈલ ઉપર પણ। એટલે એમને કહ્યું કે અમે કંઈ વિચારીશું આમાં। મેં કહું અમારે બધાને વાત કરવી છે, કારણ કે સોસાયટીના બધા મેમ્બર આટલો સમય બગાડીને આવ્યા છે, તો અમારે મળવું તો પડશે। તો છેવટે એમને હજી અમને માહિતી આપી કે તમે કમાટીબાગ આવી જાઓ પાણીની ટાંકી પાસે, અમે ત્યાં તમને મળીશું। અને અમે અત્યારે કમાટીબાગ જઈ રહ્યા છે આખી સોસાયટી, અને એમને મળીશું કે જ્યારે 1200 રૂપિયા ટેક્સ માંગવામાં આવે છે ત્યારે પાણી ના મળે તો પછી એનો કોઈ મતલબ નથી, પૈસા બી ના ભરીએ ને, પછી તો ટેક્સ શા માટે ભરીએ? તો અમારો આ પ્રશ્નનો રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા।